અને વાત કરીશું હવે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડ વિશે। રાજ્યના 140 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હોવાના સમાચાર છે। સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। વડગામમાં 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડતા પાણી ભરાઈ ગયું હતું। ખેડાના નડિયાદમાં 4 અને મહુધામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। અમરેલીના બગસરામાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો છે। 24 તાલુકામાં 2 ઇંચ, 57 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો ઓગસ્ટના અંતમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ટીવી સ્ક્રીન પરની આ તસવીરો જુઓ। ઉત્તરથી માંડીને દક્ષિણ સુધી, સૌરાષ્ટ્ર કચ્છથી માંડીને મધ્ય ગુજરાત સુધી મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। ક્યાંક અતિભારે તો ક્યાંક ભારે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા સ્વરૂપે આકાશી મહેર વરસી રહી છે। ચોમાસા દરમિયાન મેઘાની બીજી ઇનિંગમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું આક્રમણ જોવા મળ્યું છે। ઉત્તરમાં અનરાધાર વરસાદ પડ્યો છે તો મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદ પડ્યો હતો। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોને બાદ કરતા હળવાથી મધ્યમ ઝાપટા નોંધાયા છે, જ્યારે કે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી જોર ઓછું જોવા મળ્યું હતું। તો મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, જળાશયોમાં ભરપૂર પાણી જોવા મળી રહ્યું છે। વરસાદના બીજા રાઉન્ડમાં જળાશયોમાં જળક્રાંતિ થઈ રહી છે। ટીવી સ્ક્રીન પરની આ તસવીરો જુઓ। સૌરાષ્ટ્રથી માંડીને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। ગુજરાતની જીવાદોરી સમાન કેવડિયા સ્થિત નર્મદા ડેમમાં 1.47 લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 5 દરવાજા ખોલીને 86,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। બીજી બાજુ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે તાપીના ઉકાઈ ડેમમાં 8 દરવાજા 4 ફૂટે ખોલવાની ફરજ પડી છે। બીજી બાજુ સુરેન્દ્રનગરનો ધોળીધરા ડેમ ઓવરફ્લો થયો છે। નીચાણવાળા 10 ગામોને એલર્ટ પર મૂકી દેવાયા છે। અમરેલીનો ખોડિયાર ડેમ પણ ઓવરફ્લો થતાં ડેમના 2 દરવાજા 2 ફૂટે ખોલી નખાયા છે, જેના પગલે અમરેલીના 34 અને ભાવનગરના 12 ગામોને એલર્ટ કરી દેવાયા છે।